જાડેજા, સપનામાં સૂતા તમે જાડેજા હવે જાગજો, મત કરો નીંદરડી સે પ્યાર. બાપુ અહીંયા આપણને ખરેખર ખૂબ સત્સંગની અંદર લાભ દીધો, પણ એની અંદર આપણે આપણા જીવનની અંદર જો કાંઈ પરિવર્તન ન આવે તો કોઈ શબ્દ ગમે એટલા મહાપુરુષોના કદાચ શબ્દો આપણે સાંભળીએ તો એનાથી કાંઈ ફાયદો ન થાય. તો એક ઝાઝા નહીં તો જેમ આપણે હરિદ્વાર જાય તો કાંઈ આખા ગંગાજી નથી લાવતા, પણ એક લોટી એકે જો ગંગાજળ લઈ આવી તો એમ આની અંદરથી ને જ્ઞાન રૂપિયા ગંગા મહાપુરુષોએ કીધી છે. જેને જેને ગુરુ ના વાસા રે ઉજડા રે જેના આંગણા રે જ્યાં સંતો રે પામે જોને વિસના મારે ઉજડા રે જ્ઞાનની રે ગંગા મારી નિદ્રે વહે છે ત્રિવેણી કરે રે જોઈયો તમાશા રે ઉજલા રે અરે આંગણા રે ઉજડા રે આ મકાનનું જે આંગણું જ્યાં સંતોના જ્યાં કાયમ પગલા થાય, જ્યાં મહાપુરુષો આવતા હોય, તો એમ આપણું એક આ શરીરનું એક મકાન મહાપુરુષોએ કીધું. આની અંદર જેના ઘેરે સદગુરુના વાસા, જેને સદગુરુનો શબ્દ આની અંદર સત્યનો શબ્દ, સદગુરુ મળ્યા મને સહેજમાં જેણે સતનો શબ્દ સુનાયો, 84 નો રાહ ચુકાવી અખંડ ધામ ઓળખાયો, પંથ હતા ઈ મારા થઈ ગયા પરિપૂર્ણ. ખરેખર જ્યાં ક્યાં આપણને એમ કે ક્યાંય જવાનું છે, જવાનું કોઈ પણ જગ્યાએ ન રહીએ, જ્યારે પરિપૂર્ણતાનો અનુભવ થાય એની અંદર, ત્યારે એમ કહેવાય પંથ હતા ઈ મારા થઈ ગયા પરિપૂર્ણ. નહીતર માણસ જીવનની અંદર ગમે એટલું કદાચ એને મેળવે ને તો એના જીવનની એને સંતોષ નથી હોતો. એને એવો કોઈ દી શાંતિનો અનુભવ ન થાય કે હવે બધું મારા કાર્ય પૂર્ણ થઈ ગયા, એવો કોઈ દી નથી બનતું. પણ મહાપુરુષો એમ કે પંથ હતા એ બધા થઈ ગયા પરિપૂર્ણ. નવધા નામ મિટાયો, દસમ દિશા આવી દિલ બેતર, પછી એકમાં અનેક સમાયો. જે પરમાત્મા થોડોક કહો છો કે ના ભાઈ, પરમાત્મા એક છે આ જગતની અંદર. મહાપુરુષો એમ કે એક છે પણ એમાંથી અનેક બની ગયા છે, તો અનેકના પાછા કેમ એક થાય, તો એની કાંઈક મહાપુરુષોએ રીત બતાવી. બાપુએ કીધું ને કે કાંઈ કોઈ ગુરુ રિયાય બીજું કાંઈ નથી, ગુરુ તો એને મટાડી દે, એને તનમન ધન દઈને પોતાને મટાડી અને એને પરમાત્માના સ્વરૂપની અંદર મિલાવી દે, એને સદગુરુ કહેવાય, જે એને પરમાત્માના સ્વરૂપની અંદર મિટાવી દે. અનેક હતા ઈ મારે અખંડ સમાયો, નહીં આયો કે નહીં જાયો, આ જીકર કરતા ગઈ જામીની સોહમ સાહેબ પાયો. જીકર કહેતા ભજન, શ્વાસો શ્વાસ જેને ભજન કર્યું છે એને રાત અજ્ઞાન રૂપી જેને રાત હતી વહી ગઈ અને સોહમ સાહેબ પાયો. પછી જપ તપ તીર્થ જોગ ન ધરતા આમાં સરંગ શેરડો પાયો, ખટ દર્શનમાં ખોજ કરી અને ફરી ફરી ઘેર આવ્યો. આપણા જે 6 શાસ્ત્રો, જેને 18 પુરાણ કહેવાય, 6 શાસ્ત્રો કહેવાય, 52 ઉપનિષદ કહેવાય, બધાયમાં કે ખોજ કરીને ત્યારે મારા મૂળ સ્વરૂપની આમાં ઝાંખી બને થઈ. ખરેખર ઈ ઘરની આમાં વાત કરી છે. તો આપણને એક વાણીની અંદર નિજ ભક્તિ જેને મહાપુરુષોએ કીધી. બાકી તો આપણે બધાય કોઈ પણ દેવની ભક્તિ બધાય કરતા હોય, પણ આની અંદર નિજ ભક્તિ કહે.
निज भक्ति कोई विरला जाने, सब जुग करे कमाई, चेती लेने भाई, चेती लेने भाई। निज भक्ति को ये विरला जाने, सब जुग करे कमाई, चेती लेने भाई, चेती लेने। जप तप तीरथ ने जोग जुगत से करनी क्या लगी जाए, करनी क्या लगी। जप तप तीरथ ने आमा जोग जुगत से करनी क्या लगी जाए, करनी क्या लगी। तीन देव ने दस अवतारा, आपकी खबर न पाई, चेती लेने भाई। पहला पद तो सब कोई जाने, दूसरा वैकुंठ बतावे, दूसरा वैकुंठ बतावे। पहला पद तो आमा सब कोई जाने, दूसरा वैकुंठ बतावे, दूसरा वैकुंठ बतावे। तीसरा पद पर जोत जलत है, वहां लगी नीर बहनाई, चेती लेने भाई। जलखंड में मांड आमा इंड लगी माया, तीन पांच के माई, तीन पांच के माई। जलखंड ब्रह्मांड ने इंड लगी माया ने, तीन पांच के माई, तीन पांच के माई। अरद उरद रूप वचन का श्वासो श्वास समाजी, चेती लेने भाई। अलख अखंडित अकड़ अरूपी, अजर अमर घर पाई, अजर अमर घर पाई। अलख अखंडित ने अकड़ अरूपी, अजर अमर घर पाई, अजर अमर घर पाई। मन पवन थी न्यारा खेले, आमा दूरमती दूर बताई, चेती लेने भाई, चेती लेने भाई। निज भक्ति तो को विरला जाने, सब जुग करे कमाई, चेती लेने भाई। सत्संग करी ले सदगुरु नाने, मन चित चरणा निमानी, मन चित चरणु निमानी। सत्संग करी ले भाई सदगुरु ना, मन चित चरणा निमाई, मन चित चरणु निमाई। त्रिकमदास सत खिमने चरणे, आ तो ग्रही टेक गम पाई, मन चेती लेने भाई, चेती लेने भाई।
નિજ ભક્તિ તો કોક વિરલા જાણે સબ જુગ કરે કમાણી ચેતી નયને નિજ ભક્તિ કોક વિરલા જાણે સબ જુગ કરે કમાઈ હે મન ચેતી લે તું મેરે ભાઈ. ખરેખર આપણને ચેતવે છે, પણ આની અંદર જ્યાં સુધી સદગુરુ નથી મળ્યા ત્યાં સુધી આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એની સમજણ ખરેખર નથી આવતી. ત્યાં સુધી મહાપુરુષો જળ ચેતનનો આપણને વિવેક સમજાવે છે. આની અંદર જો ચૈતન્ય સ્વરૂપ જ્યારે નજરે આવે તો એની અંદર પ્રવેશ થાય એવું છે, બાકી નહીં તો ત્યાં સુધી હજી બાહિર દ્રષ્ટિ, જ્યાં સુધી બાહિર દ્રષ્ટિ છે ત્યાં સુધી વસ્તુ મળતી નથી. મહાપુરુષો કે તારા પોતાની અંદર જેને અજર અમર અને અવિનાશી, આપણે ખાલી નહીતર ઘણીવાર કહીએ છીએ કે ભાઈ આત્મા તો અજર અમર ને અવિનાશી છે એમ, પણ છતાંય મરવાનો ભય કેટલો છે. તો અજર અમર ને અવિનાશી જો આત્મા હોય તો પછી ભય છે નો, પણ ખરેખર એને આપણે જાણ્યો નથી. ખાલી વાતથી આપણે બોલી કે ભાઈ કૃષ્ણએ ગીતાની અંદર કીધું જેને અગ્નિ ન બાળે પવન નો સૂકવે પાણી નો પલાળે એ અર્જુન આત્મ તત્વ તો અમર છે જેને જ્ઞાન ગીતામાં સમજાવે. સાંભળ્યું શું પણ એનો આપણે અનુભવ નથી લીધો. જો અનુભવ લીધો હોય તો ખરેખર એને ભય હોતો નથી. મહાપુરુષો એમ કે કર બંદગી સદગુરુ કી નિર્ભય હો જાના, પોતે નિર્ભય હોય. કબીર સાહેબે જે સાત ગુરુનું વર્ણન કર્યું એની અંદર કીધું